Okay, now screen is visible to all. Okay. So now today we continue with the energy conservation technique subject, and today's chapter is chapter number 3, financial management. So financial management term is all about the energy conservation topic. So financial management સર means સ્ક્રીન નથી દેખાતી હો. okay, screen દેખાશે. Just a minute, you just wait. બરાબર હમણાં સ્ક્રીન ડિસ્પ્લે થશે. Financial management means the management for financial condition with respect to the energy sources utilization. જે એનર્જી સોર્સ છે એનું જે આપણે યુટિલાઇઝેશન કરીએ છીએ એની માટે આપણે જે ફાઇનાન્શિયલી એટલે કે ઇકોનોમિકલી જે કાંઈ મેનેજ કરવું પડે એને કહેવાય ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. Now, introduction of financial management. In the process of energy management, at some stage, investment would be required for reducing the energy consumption of a process or utility. It means energy management એટલે કે જે આપણે કોઈ એનર્જી કન્ઝ્યુમ કરીએ છીએ તો એ એનર્જી કન્ઝ્યુમ કરતા પહેલા એને શું કરવી પડે, જનરેટ કરવી પડે, અથવા જે એનર્જી કન્ઝમ્પશન આપણે કરીએ છીએ એ કન્ઝમ્પશન પ્રોપર ટેકનિક્સથી કરીએ જેને લીધે એ કન્ઝમ્પશન ઓછું થાય. તો આની માટે જે મેનેજમેન્ટ કરવું પડે અથવા ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એને કહેવાય ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. So investment would be required for modification or retrofitting and for incorporating a new technology. For example, આપણા ઘરમાં નોર્મલ ટ્યુબલાઇટ છે 40 વોટની. ઓકે, તો એ જેટલું લક્સ લેવલ આપે છે સેમ લક્સ લેવલ આપતો એલઈડી લેમ્પ આપણે ઇન્સ્ટોલ કરી નાખીએ ટ્યુબલાઇટની જગ્યાએ. So we are replacing the tube light with LED lamp. Okay, with same lux output capacity. બરાબર, એટલે ટ્યુબલાઇટમાં ફોર એક્ઝામ્પલ 150 લક્સ લેવલ મળે છે સરફેસ ઉપર, તો એટલા જ લક્સ લેવલનું આપણે એલઈડી લેમ્પ ઇન્સ્ટોલ કરી નાખીએ ટ્યુબલાઇટની જગ્યાએ તો એલઈડી લેમ્પ ફોર એક્ઝામ્પલ 150 રૂપીસનો આવે છે અને એ લેમ્પનું વોટ કેપેસિટી હશે 18 to 20 વોટ. એટલે ટ્યુબલાઇટ 40 વોટ લેતી હતી એની કરતા અડધી કેપેસિટીમાં આપણે ઇનપુટ આપીને સેમ આઉટપુટ મેળવી શકીએ છીએ એલઈડી લેમ્પ દ્વારા. તો શું થશે તો કે પર અવર 20 વોટનું સેવિંગ થશે. ઓકે, તો પર ડે ફોર એક્ઝામ્પલ 2 રૂપીસનું સેવિંગ થાય છે અથવા 1 રૂપીસ પર ડે સેવ થાય છે તો એક મહિનામાં 30 રૂપીસનું સેવિંગ થશે. ઓકે, તો 6 મહિનામાં 180 રૂપીસનું સેવિંગ થશે અને 150 રૂપીસમાં તો નવો લેમ્પ આવી જાય છે. એટલે તમારે 5 થી 6 મહિનામાં નવા લેમ્પનું જે ઇન્સ્ટોલેશન કર્યું હતું એનો ખર્ચો સેવિંગમાંથી નીકળી જાય છે. એટલે 5 અથવા 6 મહિના પછી જે સેવિંગ થશે એ તમારો પ્રોફિટ છે. So that is the financial management. Okay, it would be the procured to adopt a systematic approach for merit rating of a different investment option, vice versa, the anticipated saving. This is called a financial management. એટલે આની માટે શું કરવાનું છે કે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. જેવી રીતે આપણે સ્ટોક માર્કેટમાં કે હેલો સર, કોઈ પણ યસ રિમૂવ કેમ થઈ જાય છે? જસ્ટ અ મિનિટ, ફરીથી હું સ્ક્રીન શેર કરું છું. સ્ક્રીન નહીં. હેલો, યસ, સ્ક્રીન નહીં. તો અરે હું રિમૂવ થઈ જાઉં, લીવ થઈ જાઉં લેક્ચરમાંથી. આમાં તો બતાવે જ છે જો. તારે નેટવર્ક પ્રોબ્લેમ હશે. મેં જોઈન કર્યું હમણાં, સમજાણું 2 વાર જોઈન કર્યું એટલે. નો પ્રોબ્લેમ, નેટવર્ક પ્રોબ્લેમ હશે, બીજો કઈ આમાં ઇશ્યુ છે નહીં. બીજું કઈ કોઈ જાતનું કઈ ચેન્જીસ કરતો નથી સેટિંગમાં.
Okay, so you just rejoin. Now, the financial management is all about the approach for સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો કોઈ પણ જગ્યાએ આપણે નવી ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવી છે અથવા કોઈ પણ જગ્યાએ આપણે સોલાર અથવા વિન્ડ દ્વારા એનર્જી જનરેટ કરીને યુઝ કરવી છે તો એની માટે શું કરવું પડશે? ઇન્વેસ્ટમેન્ટ. નવી ટેકનોલોજી લાવી છે, નવા મશીનરી લાવવા છે, નવી પ્રોસેસ કરવી છે કે સ્મોલ જનરેટિંગ પાવર પ્લાન્ટ, રિન્યુએબલ બેઝ જનરેટિંગ પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવો છે. તો આ બધું શું થઈ ગયું? ધેટ ઇઝ વન કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી ઇન્વેસ્ટમેન્ટની જે કોસ્ટ છે એ આપણને સેવિંગના ફોર્મમાં કેટલા ટાઈમમાં રિટર્ન મળશે? તો આ માટેનું જે કાંઈ કેલ્ક્યુલેશન અથવા મેનેજમેન્ટ કરવામાં આવે એને કહેવાય ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. જે આપણે ટ્યુબલાઇટને રિપ્લેસ કરીને લેમ્પનું જે એક્ઝામ્પલ આપ્યું, સેમ વસ્તુ તમે ફેન માટે યુઝ કરી શકો, સેમ વસ્તુ તમે 5 સ્ટાર ફ્રીજ અને એર કન્ડિશન માટે યુઝ કરી શકો, સેમ વસ્તુ તમે એનર્જી એફિશિયન્ટ મોટર્સ, એનર્જી એફિશિયન્ટ મશીનરીઝ માટે કરી શકો, સેમ વસ્તુ તમે રૂફટોપ સોલાર પ્લેટ ઇન્સ્ટોલ કરીને કરી શકો. Okay, so these are the options for smart or technological or modification in technology with investment. તો ઇન્વેસ્ટમેન્ટ જેટલું કર્યું હશે એ તમને ઇન્સ્ટોલમેન્ટમાં સેવિંગના ફોર્મમાં તમને ધીમે ધીમે રિટર્ન મળશે. તો એ જેટલા ટાઈમમાં મળે છે એ ટાઈમ પણ આપણે કેલ્ક્યુલેટ કરવો. ઓકે, તો એ શોર્ટ ટાઈમ હોવો જોઈએ, બરાબર, લોંગ ટાઈમ ન હોવો જોઈએ. જે ઇન્વેસ્ટમેન્ટ આપણે કર્યું છે એનું જે સેવિંગના ફોર્મમાં રિટર્ન મળે છે ઇટ ઇઝ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. તો આ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળે છે એનો ટાઈમ પીરિયડ 1 year to 3 year સુધીનો હોવો જોઈએ. મીન્સ 0 થી 3 year સુધીનો મેક્સિમમ હોવો જોઈએ. તો જ આપણે એ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શનમાં જવું જોઈએ. ઓકે, નાવ ઇન્વેસ્ટમેન્ટ નીડ appraisal and criteria. The need of investment in energy conservation can arise under a following circumstances. ઓકે, એટલે આપણે કઈ કઈ વસ્તુ કરી શકીએ છીએ? જસ્ટ અ મિનિટ, સ્ક્રીન રીશેર કરું છું. Okay, now screen is visible. Yes. Okay, okay, fine. So આપણે સૌથી પહેલા જોવાનું છે કે ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત શું છે, એપ્રેઝલ્સ એટલે ઈ કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, એના ક્રાઇટેરિયા શું છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ નીડ ફોર ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો આપણે એનર્જી જે યુઝ કરીએ છીએ એનું ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત શું છે? સો ફોર ન્યૂ ઇક્વિપમેન્ટ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે આપણે કોઈ મશીનરી ઇક્વિપમેન્ટ નવું લેવું છે, ફોર એક્ઝામ્પલ એલિવેટર છે, લિફ્ટ છે, કે આપણે આપણી બિલ્ડિંગમાં લિફ્ટ નવી ઇન્સ્ટોલ કરવાની છે, નવું બિલ્ડિંગ છે, ન્યૂ કન્સ્ટ્રક્શન છે, અથવા રિનોવેટ કરાવીને લિફ્ટની મોટર આપણે નવી ઇન્સ્ટોલ કરવાની થઈ છે, અથવા લિફ્ટ નવી ઇન્સ્ટોલ કરવાની થઈ છે. સો ફોર ધેટ વી આર ફર્સ્ટ સી ધી લેટેસ્ટ ઇક્વિપમેન્ટ. ઓકે, તો લિફ્ટ અથવા એલિવેટર્સ માટે જે મોટર વપરાય છે, બરોબર છે, સર્વો મોટર કે બીએલડીસી મોટર કે જે કઈ મોટર આપણે યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, તો એ જે મોટર છે એ મોટરની લેટેસ્ટ ટેકનોલોજી શું છે કે જેને લીધે લિફ્ટનું ઓછામાં ઓછું લાઇટ બિલ આવે અથવા લિફ્ટ સ્મૂથલી વર્ક કરે. ઓકે, તો આ ન્યૂ ઇક્વિપમેન્ટ છે. આપણે કોઈ નવું ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરવું છે તો પહેલા સ્માર્ટ ઇક્વિપમેન્ટ ફાઇન્ડ કરીએ. જે રીતે આપણે સ્માર્ટફોન લેટેસ્ટ ફોન ફાઇન્ડ કરીએ છીએ માર્કેટમાં લેવો હોય ત્યારે, સેમ વસ્તુ સ્માર્ટ મશીનરી અથવા લેટેસ્ટ મશીનરી યુઝ કરવાની
અથવા મશીન યુઝ કરવાનું જેને લીધે તમે મિનિમમ ઇનપુટમાં મેક્સિમમ આઉટપુટ મેળવી શકો, જેને લીધે તમારું એનર્જી સેવિંગ થશે, કોસ્ટ સેવિંગ થશે. ઓકે, સો લોંગ ટાઈમ તમને પ્રોફિટ થશે. પ્લસ મેન્ટેનન્સ પણ આપણે ચેક કરતું રહેવાનું. કોઈ પણ મશીનરી કોસ્ટલી લઈએ છીએ એનાથી એનર્જી સેવિંગ થાય છે, ધેટ ઇઝ રાઈટ, બટ મેન્ટેનન્સ ઓલ્સો શુડ બી લેસ. તો એ પણ વસ્તુ ધ્યાનમાં લેવાની. ઓકે, એન્ડ લાઈફ પીરિયડ, લાઈફ સાયકલ. મશીન લીધું છે તો લેટેસ્ટ ટેકનોલોજી વાળું છે, એનર્જી સેવિંગ થાય છે, મેન્ટેનન્સ ઓછું છે, ધેટ ઇઝ ગુડ, બટ લાઈફ પીરિયડ ઓફ ધેટ મશીન ઓલ્સો શુડ બી લોંગ. બરોબર, લાંબુ મશીન ચાલવું જોઈએ, જેને લીધે આપણે મશીનની લાઈફ ઇમ્પ્રુવ થાય તો આપણે કોસ્ટ સેવિંગ કરી શકીએ. સો ધેટ ઇઝ ન્યૂ ઇક્વિપમેન્ટ. The first need. Second, to provide staff training. So this is the basic point. કોઈ પણ ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ ઝોન જ્યાં પ્રોડક્શન થાય છે અથવા ઇલેક્ટ્રિસિટી જનરેશન થાય છે, એ જગ્યાએ તમારે ત્યાંના જે ઓપરેટર્સ છે, જે સ્ટાફ છે, જે સેમી સ્કિલ્ડ છે અથવા સ્કિલ્ડ છે, એ બધા સ્ટાફને તમારે એનર્જી સેવિંગ અથવા સ્માર્ટ યુટિલાઇઝેશન ઓફ એનર્જીના કોન્સેપ્ટ સમજાવવા પડે, એને શીખવાડવા પડે. સો ઇફ સ્ટાફ ઇઝ qualified or staff is fully aware with the energy saving or energy utilization on smart way, so that staff can perform or operate machinery with the smart way, so that the operator can save the electricity or save the energy. For example, કોઈ પણ પ્રોડક્ટ બનાવતી XYZ પ્રોડક્ટ બનાવતી કંપની છે, એમાં જે મશીન ઉપર જે ઓપરેટર અથવા જે લાઇનમેન કામ કરે છે, ઓકે, તો એને ખ્યાલ જ નથી કે મશીન કેટલો ટાઈમ ચાલુ રાખવાનું અથવા કેટલો ટાઈમ બંધ રાખવાનું, અથવા મશીન જે છે એની મેઇન સ્વિચ કેટલી ટાઈમ ચાલુ કરવાની, કેટલી ટાઈમ બંધ કરવાની, અથવા એ મશીનનું જે કંઈ કંટ્રોલિંગ છે એ કંટ્રોલિંગનું સેટિંગ કઈ રીતે કરવાનું, સ્પીડ કંટ્રોલ કઈ રીતે કરવાનું, ઇન્ટરનલ પેરામીટર્સ મશીનના કઈ રીતે ચેન્જ કરવાના, મશીનનું કંટ્રોલિંગ કઈ રીતે કરવાનું, આ જો એને પ્રોપરલી નો ખ્યાલ હોય તો એ મશીનરી જે છે એ જરૂરિયાત કરતાં વધારે ટાઈમ અથવા વધારે એનર્જી વાપરશે, જેને લીધે લાઇટ બિલ વધારે આવશે. નો ડાઉટ મશીન ઇઝ અ સ્માર્ટ મશીન. ઓકે, મશીન સ્માર્ટ છે, એનર્જી ઓછી વાપરે છે, પણ સ્માર્ટ મશીનને સ્માર્ટલી ઓપરેટ કરવા માટે એના લાઇનમેન ઓપરેટર પણ સ્માર્ટ હોવા જોઈએ, તો જ એ મશીનનું પ્રોપરલી એનર્જી સેવિંગ થશે. ઓકે, તો એની માટે શું કરવું પડે, તો કે ઓપરેટર અથવા લાઇનમેનને પ્રોપરલી ટ્રેનિંગ આપવી પડે, એને કહેવાય પ્રોવાઇડ સ્ટાફ ટ્રેનિંગ. નેક્સ્ટ, ટુ ઇમ્પ્રુવમેન્ટ ઓફ અપગ્રેડ ધી એનર્જી ઇન્ફોર્મેશન સિસ્ટમ. ઓકે, એટલે કઈ પણ એનર્જી ટેકનોલોજીમાં નવું આવે છે તો આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન બધાને મળવી જોઈએ, જેથી લેટેસ્ટ ટેકનોલોજી અને લેટેસ્ટ મેથડ અથવા લેટેસ્ટ પ્રોસેસથી બધા એમ્પ્લોય અપડેટ રહે, અને નવી જેવી કોઈ ટેકનોલોજી મશીનરીમાં ઇન્સ્ટોલ કરવાથી પણ એનર્જી સેવિંગ થશે. સો ધીસ આર ધી નીડ્સ ફોર ઇન્વેસ્ટમેન્ટ, or you can say the financial investment. Now, investment appraisal. Energy manager has to identify how cost saving arise from energy management could be redeployed within his organization to the maximum effect. એટલે કે કોઈ પણ જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, બરોબર, એના દ્વારા જે સેવિંગ થાય છે એ સેવિંગ કેટલા ટાઈમમાં ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એમાં જે ખર્ચો કર્યો હતો એટલો ખર્ચો આપણને સેવિંગમાં મળી જાય, એ કેલ્ક્યુલેટ કરવું પડે, એને કહેવાય સ્માર્ટ કોસ્ટ સેવિંગ મેનેજમેન્ટ. ઓકે,
So this point also should be cleared by the energy manager અથવા area manager અથવા area incharge. જે કઈ સુપરવાઇઝર એરિયા ઇન્ચાર્જ એનર્જી મેનેજર છે બરાબર, જે કંપનીમાં કામ કરે છે એને ખ્યાલ હોવો જોઈએ કે મારા એરિયામાં આવી મશીનરી ઇન્સ્ટોલ કરવાથી આટલું સેવિંગ થશે અને એ સેવિંગના પૈસાથી નવું ઇન્વેસ્ટમેન્ટ જે કર્યું હતું એનો ખર્ચો આટલા ટાઈમમાં નીકળી જશે. ઓકે, સો ધેટ શુડ બી નોન બાય ધી એનર્જી મેનેજર. ઓકે, તો એની માટે શું કરવાનું છે? ઓકે, to do this he has to work out how benefits of increased energy efficient can be best sold to top management. ઓકે, તો આજે આપણે કોઈ પણ એરિયામાં આપણે જે કાંઈ મોડિફિકેશન અથવા ન્યૂ ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરવું છે એનાથી જે કાંઈ પ્રોફિટ સેવિંગ થાય છે એ મેનેજમેન્ટ દ્વારા અપ્રુવલ કરાવીને આપણે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ. સો that is the responsibility of energy manager or area manager or area in charge. ઓકે, તો એમાં કઈ કઈ વસ્તુઓ આવશે? reducing the production cost reduce કરી શકીએ આપણે. ઓકે, સ્માર્ટ ટેકનોલોજી અથવા સ્માર્ટ પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કરવાથી we can reduce the production cost. Second, increasing employee comfort and well-being. એમ્પ્લોય નું કમ્ફર્ટ લેવલ જાળવી શકે. મશીનરી ઉપર ફિઝિકલી થોડુંક વર્ક વધી જતું હોય, સ્માર્ટ મશીન હોય તો ફિઝિકલી વર્ક ઘટી જાય. ફિઝિકલી વર્ક ઘટે તો જે ઓપરેટર અથવા જે વર્કમેન જે છે અથવા લાઇનમેન છે એને થાક ઓછો લાગે તો સારી એફિશિયન્સીથી લાંબા સમય સુધી એ મશીન ઉપર કામ કરી શકે. અલ્ટિમેટલી પ્રોડક્શન ઇમ્પ્રુવ થશે અને કોસ્ટ સેવિંગ થશે. નેક્સ્ટ, ઇમ્પ્રુવિંગ cost effectiveness or profit. એટલે જે વાત કરી એ પ્રમાણે કોસ્ટ સેવિંગ આપણે કરી શકીશું. નાઉ પ્રોટેક્ટિંગ અંડર ફંડેડ કોર એક્ટિવિટીઝ. એટલે જે કાંઈ આપણે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ અથવા સ્માર્ટ પ્રોસેસમાં આપણે નવી ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ તો એની માટે ફોર એક્ઝામ્પલ કોઈ પણ XYZ કંપની અથવા ઓર્ગેનાઇઝેશન પાસેથી ફંડિંગ લીધું હોય, ફાઇનાન્શિયલી આપણે એની પાસેથી હેલ્પ લીધી હોય તો એ વસ્તુ આપણે એને પ્રોપરલી રિફંડ કરી શકીએ એ માટેનું પણ એ લોકો આગળ પ્લાનિંગ હોવું જોઈએ. ઓકે, નાઉ એન્હાન્સિંગ ધી ક્વોલિટી ઓફ સર્વિસ ઓર કસ્ટમર કેર. એટલે આપણે જેવી રીતે કસ્ટમર કેર ના ફ્રી અથવા ટોલ ફ્રી નંબર દ્વારા આપણે ફીડબેક આપી શકીએ કોઈ પણ પ્રોડક્ટનું, તો આ વસ્તુ પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પહેલા XYZ પ્રોસેસથી તમારી કોઈ પણ પ્રોડક્ટ માર્કેટમાં બનીને બહાર પડતી હોય છે, હવે પ્રોસેસ કંપનીવાળાએ બદલી નહીં. ઓકે, સ્માર્ટ પ્રોસેસ લઈ આવ્યા જેની લીધે કંપનીમાં પર પ્રોડક્ટ જે કોસ્ટ છે એ ઘટી જાય છે. તો એને લીધે જે સેમ પ્રોડક્ટ અલગ મશીનરી અથવા સ્માર્ટ પ્રોસેસથી બને છે એ પ્રોડક્ટની ક્વોલિટીમાં કંઈ ફેરફાર આવે છે, ક્વોલિટી ઇમ્પ્રુવ થાય છે કે ડિગ્રેડ થાય છે, આ વસ્તુ ફીડબેક દ્વારા કસ્ટમર પાસેથી લેવામાં આવે જેથી ખ્યાલ આવે કે અમે ઇન્ડસ્ટ્રીમાં આવી ટેકનોલોજી લાવ્યા જેને લીધે તમારું પ્રોડક્શનનું પ્રોફિટ મળ્યો, સેવિંગ થયું, પણ જે પ્રોડક્ટ છે એની ક્વોલિટીમાં કાંઈ ફેરફાર નથી થયો ને અથવા ક્વોલિટી હતી એની કરતાં સારી થઈ છે, આ વસ્તુનો ફીડબેક લેવામાં આવે છે. જો ક્વોલિટી ખરાબ થઈ ગઈ હોય તો એ પ્રોસેસ સક્સેસફુલ કહેવાય નહીં. ભલે એ લોકોને મશીનરી સ્માર્ટ ટેકનોલોજી સ્માર્ટ પ્રોસેસથી કોસ્ટ સેવિંગ થતું હોય પણ પ્રોડક્ટની ક્વોલિટી જો મેન્ટેન ન થતી હોય તો એ બધી વસ્તુ ફેલ થઈ જાય. એટલે આવું ન થવું જોઈએ. તો આ પણ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. નાઉ પ્રોટેક્ટિંગ ધી એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટમાં પોલ્યુશન પણ ઓછું થવું જોઈએ અથવા ન થવું જોઈએ. સ્માર્ટ ટેકનોલોજી, ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ, સ્માર્ટ પ્રોસેસ કરો તો એને લીધે નો ડાઉટ ક્વોલિટી મેન્ટેન થાય છે, કોસ્ટ સેવિંગ થાય છે,
ઓકે બેનિફિટ થાય છે, પણ એને લીધે એન્વાયરમેન્ટમાં કોઈ જાતનું પોલ્યુશન વધારે થવું જોઈએ નહીં. સો ધેટ criteria also should be considered, that is known as a investment appraisal. Okay, તો આ બધા ક્રાઇટેરિયા અને એપ્રેઝલ્સ. ઓકે, ક્રાઇટેરિયામાં જોઈએ આપણે. સો the energy consumption per unit of production of plant or process, that is considerable. Okay, તો એનર્જી કન્ઝપ્શન પર યુનિટ એટલે કે ફોર એક્ઝામ્પલ એશિયન પેઇન્ટ છે, એ પેઇન્ટ બનાવે છે, તો 5 લીટર્સનું જે પેઇન્ટનું જે પ્રોડક્ટ છે, એક ડબ્બો છે 5 લીટરનો પેઇન્ટનો ડબ્બો બનાવે છે, તો એની માટે એ 5 લીટર્સ પેઇન્ટના બોક્સ માટે જે એનર્જી યુઝ થઈ છે, ઓકે, તો એ એનર્જી પર યુનિટ એટલે કે પર 5 લીટર પેકેટ જે એનર્જી વપરાય છે, એ એનર્જી ઘટાડવા માટે આપણે શું કરી શકીએ, શું પ્રોસેસમાં ચેન્જ કરી શકીએ, શું ટેકનોલોજીમાં ચેન્જ કરી શકીએ, એ વસ્તુ એને ધ્યાનમાં લેવામાં આવે છે. નાઉ નેક્સ્ટ, કરન્ટ સ્ટેટ ઓફ ધ રિપેર એન્ડ એનર્જી એફિશિયન્ટ ઓફ બિલ્ડિંગ ડિઝાઇન પ્લાન્ટ સર્વિસીસ ઇન્ક્લુડિંગ ધી કંટ્રોલ. એટલે કે જે કાંઈ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની બિલ્ડિંગમાં, એની ફેસિલિટીમાં, ની અંદર રહેલા મશીન્સ, પાઇપલાઇન, પ્રોસેસ અથવા કંટ્રોલિંગ પાર્ટમાં આપણે શું ફેરફાર કરી શકીએ, જેને લીધે આપણે એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ અને સેવિંગ કરી શકીએ. So this is all about the repairing and maintenance, not new installation. ન્યૂ ઇન્સ્ટોલેશનમાં નો ડાઉટ કોસ્ટ વધારે થશે, એટલે આપણે ન્યૂ ઇન્સ્ટોલેશન નથી કરતા, પણ જે એક્ઝિસ્ટિંગ ઇન્સ્ટોલેશન છે એમાં શું મોડિફિકેશન કે ફેરફાર લાવી કંટ્રોલિંગમાં કે સિસ્ટમમાં કે ડિઝાઇનમાં, કે જેને લીધે એ જ વસ્તુની આપણે સ્માર્ટલી ઉપયોગ કરીને એનર્જી સેવિંગ કરી શકીએ. સો ધેટ ઇઝ ધી સેકન્ડ ક્રાઇટેરિયા for energy saving. Okay. Third is the quality of a indoor environment, not just room temperature, but indoor air quality and air change rate, drafts, under overheating include glass. ઓકે, એટલે જે કોઈ પણ જગ્યાએ વર્ક કરવાનું છે ત્યાં ક્વોલિટી મેન્ટેન કરવા માટે લાઇટિંગ લેવલ પ્રોપરલી હોવું જોઈએ, એર સર્ક્યુલેશન પ્રોપરલી થવું જોઈએ, એર કુલિંગ પ્રોપરલી મળવું જોઈએ, હીટિંગ જ્યાં જરૂર હોય ત્યાં જ થવું જોઈએ, બીજી જગ્યાએ ઓવર હીટિંગ ન થવું જોઈએ. આ બધી વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે છે. સો ધેટ ઇઝ ધી થર્ડ ક્રાઇટેરિયા. એન્ડ લાસ્ટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ એની proposed measure on staff attitude and behavior. હવે જે પ્રોડક્શન લાઇનમાં અથવા પ્રોડક્શન એરિયામાં જે વર્કર કામ કરે છે, જે મેઇન પાવર છે, એ મેઇન પાવરનું બિહેવિયર કેવું છે, એનું એટીટ્યુડ કેવું છે, that is also checked by the area in charge or supervisor. જો વ્યક્તિનું બિહેવિયર અથવા એટીટ્યુડ પ્રોપર ન હોય તો કાંઈને સુધારવામાં આવે અથવા એને એની જગ્યાએ બીજો મેઇન પાવર રિપ્લેસ કરવામાં, ઓકે, જેને લીધે ઓવરઓલ તમારું પ્રોડક્શન જે છે એ ક્યાંય અટકે નહીં અને લો ઇનપુટમાં મેક્સિમમ આઉટપુટ આપણે મેળવી શકીએ. So these are the three topics. First needs, okay, then after investment appraisal, and then after its criteria. Okay, ત્રણેય વસ્તુ ધ્યાનમાં લેવાની છે. નીડ્સમાં શું હતું બેઝિક, તો કે શું શું આપણે કરી શકીએ જેને લીધે આપણે એનર્જી સેવિંગ થઈ શકે. પછી ઇન્વેસ્ટમેન્ટ એપ્રેઝલ એટલે કે કઈ રીતે, હવે એમાં શું કરશું તો એનર્જી સેવિંગ થશે, થોડુંક ડિટેલમાં આપણે જાણવું. થર્ડ ક્રાઇટેરિયા, પછી લાસ્ટ છે કયા કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવામાં આવે એનર્જી સેવિંગ, ઓવરઓલ ક્રાઇટેરિયા. Okay, so these are the basic things. Now next most important topic is financial analysis. So financial analysis is the heart of
financial management. Financial management no main and most important part છે financial analysis. It means when your organization first decide to invest in increasing its energy efficiency, it should apply exactly the same criteria to reduce its energy consumption as it applies to all its overall investment or other investment. It means જ્યારે તમે ફર્સ્ટલી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં એનર્જી એફિશિયન્સી એટલે કે એનર્જી સેવિંગ કરવા માટે જે કાંઈ તમે પ્રોસેસમાં કે મશીનરીમાં ચેન્જ કરો છો તો એને લીધે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ સેવિંગના ફોર્મમાં કેટલા ટાઈમમાં તમને રિટર્ન મળે છે આ વસ્તુ ધ્યાનમાં લઈને જ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. It is called financial analysis. So before installing new machine, process or equipment, we have to do the financial analysis. And after doing the financial analysis, we have to implement the new process or equipment. Okay, it should not require a faster or slower rate of return. Okay, એટલે કે જે આપણે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ એટલે કે જે કાંઈ નવી પ્રોસેસ મશીનરી ઇન્સ્ટોલ કરશો કે નવી ડિઝાઇન કે ટેકનોલોજી લાવશો તો એની માટે જે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડ્યું એ ઇન્વેસ્ટમેન્ટ આપણને એ ટેકનોલોજી દ્વારા સેવિંગના ફોર્મમાં આપણને મળી જવું જોઈએ. એ બહુ ફાસ્ટ પણ ન મળવું જોઈએ ને બહુ સ્લો પણ ન મળવું, રિઝનેબલી મળવું જોઈએ. બહુ ફાસ્ટ મળે એનો મિનિંગ શું થયો તો કે ક્યાંય ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ થશે તો જ સ્માર્ટ તો જ ફાસ્ટર તમને મળી જાય રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ. રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ વેરી ફાસ્ટ ક્યારે મળે તો કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો એટલે આપણે એ કંઈ કરવાનું નથી એટલે ફાસ્ટર ન હોવું જોઈએ. સ્લોવર મીન્સ આપણે જે નવી ટેકનોલોજી અથવા નવું ઇન્વેસ્ટમેન્ટ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કે ડિઝાઇન કે ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એ રાઈટ નથી, એક્યુરેટ નથી, પ્રોપરલી અથવા સુટેબલ નથી તો જ આપણને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ વેરી સ્લો મળે. બરાબર છે એટલે સ્લો પણ ન હોવું જોઈએ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ અને ફાસ્ટર પણ ન હોવું જોઈએ. So these are the criteria. Now, basic methods for financial investment analysis includes simple payback period SPP. Next, return on investment ROI. Third, net present value NPV. Okay, તો આ ત્રણ મેથડ છે. આ ત્રણ મેથડ દ્વારા આપણે શું કરી શકીએ છીએ ઓકે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ છે એનું આપણને રિટર્ન કેટલા ટાઈમમાં મળશે ઓકે અથવા કઈ રીતે મળશે એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. સો ઓલ થ્રી મેથડ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. સો બેઝિક થ્રી મેથડ SPP, ROI and NPV. Okay, all three methods have their own specification and equations. Okay, તો એ ત્રણમાંથી આપણે કોઈ પણ એક મેથડનો ઉપયોગ કરીને આપણે ઇન્વેસ્ટમેન્ટ પાછું કેટલા ટાઈમમાં કઈ રીતે મળશે એ કેલ્ક્યુલેટ કરી શકીએ. ઓકે તો એ જો કેલ્ક્યુલેશન થયા પછી આપણને ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન થવાનો ટાઈમ જો પ્રોપરલી હશે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું. બહુ લાંબો ટાઈમ લાગે કોઈ નવી ટેકનોલોજી ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરી પ્રોસેસ કે ડિઝાઇન ઇન્સ્ટોલ કરી એના પછી આપણને 5-7 વર્ષ 10 વર્ષે છે કે આપણને રિટર્ન મળે છે બધી વસ્તુ જેટલી ઇન્સ્ટોલ માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું બધું ઇન્વેસ્ટમેન્ટ આપણને સેવિંગના ફોર્મમાં ફોર એક્ઝામ્પલ 10 વર્ષ પછી પાછું મળે છે તો ધેટ ઇઝ વેરી લોંગ ટાઈમ પીરિયડ. સો ઇટ શુડ નોટ અપ્રૂવ એ અપ્રૂવ થશે નહીં. 2-3 વર્ષમાં મેક્સિમમ મળી જાય એવું હોય ઇન્વેસ્ટમેન્ટ જે 2-3 વર્ષમાં એનું રિટર્ન મળી જતું હોય સેવિંગના ફોર્મમાં આવું પોસિબલ થાય તો જ એ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. અધરવાઇઝ વી આર મૂવ ટુ ધી નેક્સ્ટ આઈડિયા. Okay, so financial analysis techniques or
financial investment methods both are same. Okay, financial investment method જે છે SPP, ROI, NPV એ જ વસ્તુને આપણે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ મેથડને આપણે બીજા નામથી ઓળખીએ છીએ ફાઇનાન્શિયલ એનાલિસિસ ટેકનિક. So financial analysis technique is the financial investment methods. Okay, both are same. So first is SPP, simple payback period. So SPP represent as a first approximate the time number of years required to recover the initial investment, considering only the net annual saving. એટલે આપણે ફોર એક્ઝામ્પલ 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનાથી આપણને મંથલી 10,000 રૂપિયાનું સેવિંગ થાય છે તો યરલી આપણને 1.2 લાખ રૂપિયાનું સેવિંગ થયું. તો આ એસપીપી દ્વારા આપણે કેટલા વર્ષમાં આ ઇન્વેસ્ટ કરેલા 5 લાખ રૂપિયા રિટર્ન મળશે એ આપણે ફાઇન્ડ કરીશું. આમાં યરલી કેલ્ક્યુલેશન કરવામાં આવે છે અને વન ટાઈમ ફર્સ્ટ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એ જ ખાલી ધ્યાનમાં લેવામાં આવે છે. સો ફર્સ્ટ ટાઈમ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એની કોસ્ટ અને યરલી એના દ્વારા થતા સેવિંગને ધ્યાનમાં લેવામાં આવે છે. So the simple payback period is usually calculated as per the following equation in example. Okay, so આ એક મેથડ આપણે કમ્પ્લીટ કરી રહ્યા છે simple payback period. It is very easy and simple method. The equation of SPP, simple payback period, is equals to first cost divided by yearly benefit minus yearly cost. Now what is first cost? For example, energy efficient machines આપણે ઇન્સ્ટોલ કરવા છે તો જૂના મશીન કાઢી નાખ્યા એને વેચી દીધા અને એમાં જેટલા નવા પૈસા નાખીને નવા મશીન લીધા એ જે નવા આપણે પૈસા ખર્ચા એને કહેવાય ફર્સ્ટ કોસ્ટ. ફોર એક્ઝામ્પલ આપણી આગળ 5 ડિફરન્ટ મશીન્સ છે આ બધા મશીનને વેચી દીધા એમાંથી આપણને 50,000 રૂપિયા મળ્યા અને એમાં બીજા 2 લાખ રૂપિયા નાખીને ટોટલ 2.5 લાખમાં નવા 5 મશીન લીધા તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કર્યું તો કે 2 લાખ રૂપિયા. જૂના મશીનને વેચવાથી 50,000 તો આવ્યા હતા તો એની ઉપરના આપણે 2 લાખ રૂપિયા નાખ્યા ત્યારે નવા સ્માર્ટ મશીન આવી ગયા તો આપણું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થઈ ગયું તો કે 2 લાખ રૂપિયા. ઓકે, હવે આ 2 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને જે મશીનરીઝ ટોટલ 2.5 લાખ રૂપિયાની ઇન્સ્ટોલ કર્યા જેને લીધે આપણને યરલી ફોર એક્ઝામ્પલ 15,000 રૂપિયાનો પ્રોફિટ મળે છે અથવા 25,000 રૂપિયાનો પ્રોફિટ મળે છે અને એ મશીનરીનું યરલી મેન્ટેનન્સ કોસ્ટ ફોર એક્ઝામ્પલ 5,000 તો 25,000 આપણને સેવિંગ થાય છે અને 5,000 મેન્ટેનન્સ કોસ્ટ આવે છે તો જે આપણને યરલી પ્રોફિટ થયો એ 25,000 રૂપિયા જે હતા એને યરલી બેનિફિટ કહેવાય અને જે આખા મશીન્સ 5 મશીનનું યરલી મેન્ટેનન્સ કોસ્ટ 5,000 રૂપિયા આવે છે એ 5,000 ને કહેવાય યરલી કોસ્ટ or yearly maintenance cost. Okay, so now we see the one example. Simple payback period for continuous deodorization simple payback period for continuous deodorizer that cost 60 lakhs to purchase and installed, then 1.5 lakhs per year on average to operate and maintain, and it's expected to save rupees 20 lakh rupees by reducing the steam consumption. Okay, એટલે એક ડિવાઇસ છે ડિયોડોરાઇઝર. ઓકે, ડિયોડોરાઇઝર નામનું એક મશીન છે એ મશીન ઇન્સ્ટોલ કરવાથી આપણે શું કરી શકીએ છીએ તો કે સ્ટીમનું કન્ઝમ્પશન જે પાઇપલાઇનમાં થાય છે અથવા જે મશીનરીમાં સ્ટીમનું કન્ઝમ્પશન થાય છે એ ઘટાડી શકીએ. કોના દ્વારા તો કે ડિયોડોરાઇઝર
નામના ઇક્વિપમેન્ટ દ્વારા આપણે જે સ્ટીમનું કન્ઝપ્શન થાય છે એ ઘટાડી શકીએ. તો આ જે ઇક્વિપમેન્ટ નવું જે લીધું છે, ડિઓડોરાઇઝરનું નવું ઇક્વિપમેન્ટ લીધું છે, 60 લાખ રૂપિયાનું આવ્યું છે અને એના દ્વારા આપણને યરલી 20 લાખ રૂપિયાનું સેવિંગ થાય છે. સ્ટીમ કન્ઝપ્શન એના દ્વારા ઘટી જાય છે એ મશીન દ્વારા. સ્ટીમ કન્ઝપ્શન ઘટી જાય એટલે સ્ટીમ નવી જનરેટ ઓછી કરવી પડે, તો તમને સેવિંગ મળ્યું. તો આ સેવિંગ વર્ષનું 20 લાખ રૂપિયા થાય છે. અને તમારું જે ડિઓડોરાઇઝર ઇક્વિપમેન્ટ છે જેના દ્વારા આપણે સ્ટીમ કન્ઝપ્શન ઘટાડી શકીએ છીએ, ઇક્વિપમેન્ટ 60 લાખ રૂપિયાનું નવું આવ્યું અને એ ઇક્વિપમેન્ટ ઉપર એવરી યર 1.5 લાખ રૂપિયાનું એવરેજ મેન્ટેનન્સ કોસ્ટ આવે છે. બરાબર, એટલે 60 લાખ રૂપિયાનું મશીન લીધું પછી દર વર્ષે 1.5 લાખ રૂપિયાના મેન્ટેનન્સમાં નાખીએ છીએ, ત્યારે આપણને યરલી 20 લાખ રૂપિયાનું સ્ટીમ કન્ઝપ્શનમાં સેવિંગ મળે છે. તો આપણે પેબેક પીરિયડ ફાઇન્ડ કરવાનું છે. So simple payback period is equals to first cost. First cost એટલે કે નવું જે ઇક્વિપમેન્ટ લીધું એની કોસ્ટ કેટલી છે તો કે 60 લાખ રૂપિયા. સો ફર્સ્ટ કોસ્ટમાં આવશે 60 લાખ ડિવાઇડેડ બાય યરલી બેનિફિટ, એટલે એવરી યર તમને કેટલું સ્ટીમ કન્ઝપ્શનમાં સેવિંગ મળે છે તો કે 20 લાખ રૂપિયા. તો યરલી બેનિફિટમાં છેદમાં આવશે 20 માઇનસ યરલી કોસ્ટ, મીન્સ યરલી મેન્ટેનન્સ કોસ્ટ કેટલી છે એ મશીનની તો કે 1.5 લાખ રૂપિયા. સો માઇનસ 1.5. તો આ બધા આપણે રૂપીસમાં લીધા પણ કેવા તો કે લાખમાં લીધા, 60 લાખ, 20 લાખ અને 1.5 લાખ. તો આ બધી વસ્તુ સેમ યુનિટમાં હોવી જોઈએ. બરાબર, 1 લાખમાં હોય, 1000માં હોય, કરોડમાં હોય, નહીં. બધા લાખમાં હોવું જોઈએ, કે આ બધા 1000માં, કે આ બધા કરોડમાં. સેમ યુનિટમાં બધી વસ્તુ હોવી જોઈએ. તો 60 લાખના છેદમાં 20 લાખ માઇનસ 1.5 લાખ. ઓકે, સો 60 ડિવાઇડેડ બાય 18.5. ઓકે, તો એ કરશું તો આપણને શું મળશે તો કે 3 years and 3 months મળશે. તો આપણને જે નવું ઇક્વિપમેન્ટ ડિઓડોરાઇઝર જે ઇન્સ્ટોલ કર્યું છે સ્ટીમ કન્ઝપ્શન ઘટાડવા માટે 60 લાખ રૂપિયા, એનું આપણને 60 લાખ રૂપિયાનું આપણને રિટર્ન સેવિંગના ફોર્મમાં કેટલા વર્ષમાં મળી જશે? 3 વર્ષ અને 3 મહિના. ઓકે, સો ધીસ ઇઝ ધી મીડિયમ રેન્જ ફોર ઇન્વેસ્ટમેન્ટ. તો આ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ, નો પ્રોબ્લેમ. 2 થી 3 વર્ષ, 3.5 વર્ષમાં આપણને રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મળી જતું હોય તો આપણે એ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. પણ 3 વર્ષની જગ્યાએ 5-6 વર્ષ થતું હોય તો ઇટ ઇઝ નોટ acceptable. Now advantage for this method, it is simple and applicable for everywhere. The next, less time required to calculate. બરાબર, સિમ્પલ મેથડ છે, ઓછા ટાઈમમાં કેલ્ક્યુલેટ થઈ જાય છે અને બધી જગ્યાએ એપ્લિકેબલ છે. સો ધીસ આર ધી એડવાન્ટેજ. ડિસએડવાન્ટેજ શું છે તો કે it is a measure of project's capital recovery, not profitability. એટલે કે આપણે આમાં ટોટલ કેપિટલ કોસ્ટ જ કન્સિડર કરીએ છીએ, બરાબર, બીજી કોઈ વસ્તુ આપણે કન્સિડર કરતા નથી. તો આની પ્રોફિટેબિલિટી આપણને પ્રોપર મળતી નથી, એટલે કે આપણનો આન્સર 100% સાચો મળતો નથી. મીન્સ એક્યુરેસી ઓફ ધીસ મેથડ ઇઝ નોટ અપ ટુ ધી માર્ક. એક્યુરેસી આ મેથડની એટલી બધી સારી નથી. સો ધીસ ઇઝ ધી disadvantage. Next method we will discuss on next lecture. બરાબર છે, નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે લેક્ચર આવશે ECT નું ત્યારે આપણે સેકન્ડ મેથડ ROI થી કન્ટિન્યુ કરશું. ઓકે, ક્લિયર? ફર્સ્ટ મેથડમાં કોઈને ક્વેશ્ચન છે, ડાઉટ છે? એની ક્વેશ્ચન ઇન ફર્સ્ટ મેથડ? ઓકે, સિમ્પલ મેથડ છે, 2 માર્કના MCQ માં પૂછાઈ શકે. ઓકે, સિમ્પલ કેલ્ક્યુલેશન કરીને તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો. ઓકે, તમે ફાઇનલ જે આન્સર છે એ પોઈન્ટમાં પણ લખી શકો અને યર અને મંથમાં પણ લખી શકો. બરાબર છે? સો ધીસ ઇઝ વેરી સિમ્પલ મેથડ.
Next time we continue with the next ROI method. Okay.